કચ્છમાં આજે એક જ દિવસમાં આગ લાગવાના 2 ઘટના સામે આવી હતી। ભુજ શહેર ખાતે અંદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં બાળ વિભાગના વોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગનું ચમકલું થયું હતું, જ્યારે ભચાઉ તાલુકાના કડોલબંધણી રોડ ઉપર ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વ્યાપક નુકસાન થયું હતું। સદભાગ્યે બંને બનાવમાં જાનહાનિ ટળી હતી। ભુજ સ્થિત અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં આજે સોમવારે સવારે સંકુલના પહેલા માળે આવેલા બાળકોના એનઆઈસીયુ વિભાગમાં હાઈ વોલ્ટેજને કારણે શોર્ટ સર્કિટ થઈ હતી। શોર્ટ સર્કિટને કારણે વોર્ડમાં આગ લાગવાની ખબર ફેલાઈ જતા પરિવારજનો વોર્ડ બહાર દોડી આવ્યા હતા। જોકે માત્ર આગનું ચમકલું થયું હોવાનું બહાર આવતા રાહત ફેલાઈ હતી। જોકે સ્વજનોએ ઘટના બાદ હોસ્પિટલ प्रशासन સામે રોષ વ્યક્ત કર્યો હતો। સદભાગ્યે જાનમાલની નુકસાની ટળી હતી। 3:30 बजे से लाइट गया हुआ है यहाँ पे, और वो लाइट के कारण हमारे जो मॉनिटर्स होते हैं वो लाइट जाने पे बैटरी पे ऑपरेट होते हैं। बैटरी चेंज करने के लिए हमने ये सारा प्रोसेस किया था कि जो अंदर जितने भी मल्टीपेरा मॉनिटर्स हैं उनकी बैटरी चेंज हो जाए। बाकी और कोई इशू नहीं है। सारे जितने भी बच्चे हैं 36 बेबीज़ अंदर हैं, सब पूरी तरीके से स्टेबल हैं। जिस कंडीशन में पहले थे उसी कंडीशन में है, जिस कंडीशन में बच्चे थे उसी कंडीशन में अभी हैं। सारे माता पिता को वीडियो कॉन्फ्रेंस में भी हमने बच्चा दिखाया है, और सारे माता पिता को उनके बच्चा दिखाने के साथ साथ उनकी कंडीशन भी एक्सप्लेन। ભચાઉ તાલુકાના બંધણી કુંભારડી માર્ગે કડોલ ગામથી સૂકો ઘાસચારો ભરીને ભચાઉ બાજુ થતી ટ્રક પરથી પસાર થતી 11 કેવીની હાઈ વોલ્ટેજ વીજ લાઇનના સંપર્કમાં આવી જતા ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાની જાણ થતાં ચાલકે ટ્રકને રોકી દીધી હતી અને આ વિશેની જાણ તંત્રમાં કરી હતી। બનાવ અંગેની ખબર મળતા ભચાઉ પાલિકાના ફાયર વિભાગ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ ફાયર ફાઇટર વડે આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।